ચેન સ્નેચિંગ અને ગરફોડ ચોરીના ગુના આચરનાર 4 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 18 દિવસમાં ચેન સ્નેચિંગ, ગરફોડ ચોરી અને વાહન ચોરી જેવા ગંભીર ગુનાઓ આચરનાર 4 રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસને પાણીગેટ વિસ્તારમાં અજબડી મિલ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં 3 મોટરસાયકલ પર આવતા 4 શખ્સો મળી આવ્યા હતા. તેમની સઘન પૂછપરછ અને તપાસના અંતે કુલ ₹1,54,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં લક્ષ્મી માતાની આકૃતિવાળા 15 ચાંદીના સિક્કા, 10,000 રોકડા અને 3 મોટરસાયકલનો સમાવેશ થાય છે. વધુમાં પકડાયેલા આરોપીઓ જપ્ત કરાયેલા મુદ્દામાલના કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેને પગલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પૂછપરછ દરમિયાન આ 4 આરોપીઓએ દંતેશ્વર વિસ્તારમાં વહેલી સવારે એક મહિલાની સોનાની ચેન છીનવી લેવાનો, પ્રતાપનગર રેલવે કોલોનીમાં બંધ મકાનમાંથી ગરફોડ ચોરી કરવાનો, સમાગામમાં ગરફોડ ચોરી કરવાનો અને ફતેગંજ પુલ નીચેથી મોટરસાયકલ ચોરી કરવાના ગુનાઓ કબૂલ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ચોરી કરેલા સોનાના દાગીના સંજય સોની નામના વ્યક્તિને વેચવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં સચિનસિંહ ટાંક, અજય મારવાડી, સનીસિંહ ઉર્ફે ટોન દુધાણી અને કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દુધાણીનો સમાવેશ થાય છે. આ તમામ ગુનાઓ મકરપુરા, સમા અને ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં અજય મારવાડી અગાઉ પાસા હેઠળ પણ જેલ જઈ આવ્યો છે અને આ 4 રીઢા ગુનેગાર ચોરી, ગરફોડ અને જુગાર જેવા અનેક ગુનાઓમાં અગાઉથી સંડોવાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચે હાલ પૂરતો મુદ્દામાલ જપ્ત કરીને વોન્ટેડ આરોપી અજય દર્શનસિંહ દુધાણીને પકડવા અને સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ વિશે તપાસ હાથ ધરી છે. ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે 27/10 નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં, એમાં વૃદ્ધ મહિલા વહેલી સવારના 5-5:30 વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા. ત્યારે 2 જેટલા ઈસમો એમના ગળામાંથી એમને પહેરેલ ચેન આંચકી અને ભાગી ગઈ. તેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી. એ જ અરસામાં મોટરસાયકલ ચોરી તેમજ ગરફોડના બીજા 2 ગુનાઓ પણ નોંધાવા પામ્યા. અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ 4 આરોપીઓને પકડી પાડેલ છે. આ 4 આરોપીઓ, જેમના નામ આરોપી સચિનસિંહ શિવાસિંહ ટાંક, જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ગરફોડમાં પકડાયેલ છે. બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી. આ આરોપી બાપોદ, મકરપુરા, લક્ષ્મીપુરા, વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે. ત્રીજા નંબરનો આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી, જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે, અમદાવાદ, ગોધરા એ ડિવિઝન, હરણી એમ કરીને 6 ગુનામાં અગાઉ પકડાયેલા છે. ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી, જે અગાઉ સયાજીગંજ, મકરપુરા, હરણીના કુલ 5 ગુનામાં પકડાયેલ છે. આ 4 આરોપીઓ ચીખલીગર ગેંગના છે અને અગાઉ ચોરી, ગરફોડ અને સ્નેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે. ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે. આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા, ચોરાયેલી મોટરસાયકલ અને આ ચેન સ્નેચિંગ તથા ગરફોડમાં વાપરેલી મોટરસાયકલ પોલીસે કબજે કરેલ છે. અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે. એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્નેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી એ ગરફોડ, સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ગરફોડ થયેલી છે, તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનના ફતેગંજ બ્રિજની નીચે એક મોટરસાયકલ ચોરાયેલી છે. કુલ 4 ગુના હાલ ડિટેક્ટ થયેલ છે. આ 4 સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે, એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે.
એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે. આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે, જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે. પોલીસે આ ચારેય આરોપીઓને રાઉન્ડ અપ કરી હાલ મકરપુરા, સમા અને ફતેગંજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાઈ છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે.